હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વાગી ગયા છે 11 અને આજે થોડીક એવી લેટ ચાલુ છું. થોડીક તો ના કહેવાય, ખૂબ જ એવી લેટ ચાલી રહી છું. બધું જ કામ બાકી છે. અત્યારે એકચ્યુઅલી અમારે લોકોને ફોલ પ્લાન્ટિંગ માટે મિશાની સ્કૂલમાં જવાનું હતું, તો ત્યાં ગયા હતા. ત્યાંથી થોડાક સવારમાં જ્યારે ડ્રોપ કરવા જઈને ત્યારે જ અમારા લોકોને ત્યાં સ્ટોપ બાય થવાનું હતું. તો ત્યાંથી આવ્યો ત્યારે 10 સવા 10 જેવો ટાઈમ થઈ ગયો. તો પછી હું વોકિંગમાં ગઈ હતી. આજ વોકિંગ માટે પણ મારે થોડું ઘણું એવું લેટ થઈ ગયું હતું અને હવે આવી ગઈ છું કિચનમાં. તો એકચ્યુઅલી આ વીકમાં મેં કંઈ વિડીયોને એવું રેકોર્ડ નથી લીધું. તો ઘણા લોકોના મને મેસેજ પણ રિસીવ થયા હતા કે કેમ નથી હમણાં તમારા વિડીયો આવતા. તો જસ્ટ એમ જ લાસ્ટ વીક એકચ્યુઅલી આમે તે હરિકેનમાં ને એમાં ગયું હતું અને અહીંયા ઘણા લોકોએ મને પૂછ્યું હતું કે તમે એટલાન્ટામાં છો ને ત્યાં તમારે ઇફેક્ટ કેવી છે એનું મને ઘણા લોકોએ પૂછ્યું. તો આઈ એમ સો ગ્લેડ કે આટલી સરસ મને કોમ્યુનિટી મળી છે કે જે કંઈ પણ આવું હોય ને તો એક વખતે તે મને પૂછી જ લેતી હોય છે. સો થેન્ક યુ સો મચ એટલા લોકોએ મને પૂછ્યું છે એના માટે. તો અહીંયા તો એટલાન્ટામાં તો એટલું બધું કાંઈ હતું નહીં, મીન્સ કે અમે જ્યાં રહીએ છીએ એ એરિયામાં નહોતું. બાકી ઘણી જ બધી જગ્યાએ ખૂબ જ એટલું બધું નુકસાન થયું છે અને ખાસ નોર્થ કેરોલિના અને ફ્લોરિડામાં તો ખૂબ જ એવું નુકસાન થયું છે. અને વિડીયોઝને એવું બધું જોઈને એટલે પણ આપણને એવું લાગે માય ગોડ, ઘણા લોકોના ઘરને બધું પણ એમાં વયું ગયું છે. તો નુકસાન તો હોય જ કંઈક ને કંઈક આવી કુદરતી જ્યારે આફત આવી જતી હોય ત્યારે. તો અત્યારે હું આવી ગઈ છું, મારો દિવસ સ્ટાર્ટ કરી રહી છું અને ચંપલ વગર તો હું એકચ્યુઅલી કંઈ ને કંઈ હું નથી, હવે મને ફાવતું જ નથી. અને આને હું કાલે વોલમાર્ટ ગઈ હતી તો હું આ સ્નેક પ્લાન્ટ લઈ આવી છું. તો અમારા હવે પ્લાન્ટ ફેમિલીમાં એક નવું મેમ્બર અત્યારે એડ થઈ ગયું છે. અને ઘણા લોકો મને પૂછે છે કે તમને પ્લાન્ટનો આટલો બધો શોખ છે. યા મને ખૂબ જ ગમે છે, મને ઇન્ડોર પ્લાન્ટ્સ હું સારી રીતના એની કેર કરી લેતી હોઉં છું. એટલીસ્ટ એ કિલ નથી કરતી. ઓફકોર્સ લીવ્સને એવું જો બ્રાઉન એવું થાય, લીવ્સ જાય, ઇટ્સ ઓકે, એવું તો થતું જ રહેતું હોય. તો આ મેં મફિન બનાવ્યા હતા. હા, આલમંડ ફ્લાવર અને વીટના છે. તો ટેક્સચર એનું થોડુંક એમ કહીને કે કરકરું ટાઈપ હોય, એકદમ સ્મૂથ ના આવે એનું, બટ ટેસ્ટ એનો ખૂબ જ સરસ હતો. ડેફિનેટલી હું એની રેસીપી પણ હું શેર કરવાની છું. તો બસ હું અત્યારે વિચારી રહી હતી કે હવે શું જમવામાં બનાવવું, એ પણ મેં જિજ્ઞેસને મેં પૂછી લીધું. જોઈ શકો છો તમે મફિન કેટલા સરસ અત્યારે લાગી રહી છે, એકદમ સરસ સોફ્ટ બન્યા છે. બટ ટેક્સચરમાં થોડું ઘણું લેટ ગો કરવું પડે. જ્યારે આલમંડ ફ્લોરનો યુઝ કરતા હોય ત્યારે થોડું કરકરું ટેક્સચર આવે એનું. જો રેસીપી જોતી હોય તો તમે લોકો મને કોમેન્ટ કરજો, હું તમારા લોકોની હારે શેર કરીશ. કારણ કે ઘણા લોકો એવા છે કે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ એકચ્યુઅલી ફોલો કરી રહ્યા છે. અને ઘણા લોકો મને પૂછે છે કે મિશાને તમે ઓટ્સ કેવી રીતના સ્ટાર્ટ કર્યા હતા એને તમે જમાડવામાં, કારણ કે છોકરાઓને ઓટ્સ જનરલી પસંદ નથી હોતા. મિશા જ્યારે નાની હતી ને ત્યારથી જ હું એને ઓટ્સ દેતી આવી છું. તો મને એટલો વાંધો નથી આવ્યો. તો હજી તે ખાય છે ને તો એને અઠવાડિયામાં હું ટ્રાય કરું કે 2 થી 3 વખત તો એના એક ડાયટની અંદર ઓટ્સ હું દઉં જ એને. અને જ્યાં સુધી છોકરું ઓટ્સ ખાય ત્યાં સુધી ડેફિનેટલી એને દેવું જ જોઈએ. તે ખૂબ જ સારું છે. રોટલી એમ હોય ને તો એકાદી તો માન ખાય છોકરું, પણ એના કરતાં ઇટ્સ ઓકે. જો ઓટ્સ ખાતું હોય ને તો ડેફિનેટલી તમારે દેવું જ જોઈએ એને, અને ધીરે ધીરે ટ્રાય કરવાની. તો આજે એકચ્યુઅલી મિશાને સ્વિમિંગ ક્લાસ હોય તો અમારે ત્યાં પણ જવાનું છે. તો મેં વિચાર્યું કે ચલો આજે હું ઇડલી બનાવી લઉં. અને આ અદાજ જમાનાનું જે કહે ને એવું ઢોકળ્યું છે મારી પાસે. તો હું જ્યારે ગઈ હતી ને ત્યારે પણ મારે ઢોકળીમાં મેળ નહોતો પડ્યો. ને વખતે મમ્મીએ જ્યારે પાર્સલ કર્યું ત્યારે પણ હું એકચ્યુઅલી કહેતા જ ભૂલી ગઈ હતી ઢોકળિયાનું. આમે મારી પાસે હતું, મેં કીધું ચલો ચાલે છે તો ચલાવીએ એના જેવું. તો બસ આજે ઇડલી બનાવી છે અને અમને લોકોને એકચ્યુઅલી વઘારેલી ઇડલી ભાવતી હોય છે અને ઓફકોર્સ સાંભાર અને ચટણી હારે તો ભાવતી જ હોય. તો બસ મેં ઢોકળીયાને અત્યારે એક સાઈડ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને સાઈડ ટુ સાઈડ હું આ જે બધી એની પ્લેટ્સને છે ને થોડીક હું ઓઇલથી ને ગ્રીસ પણ કરી જ લઈશ. અને બેટર હું ઘરે જ બનાવતી હોઉં છું. તો તમારા લોકોને જો એની ડિટેલ રેસીપી જોઈતી હોય તો તમે લોકો મને કોમેન્ટ કરજો, હું તમારા લોકોની હારે શેર કરીશ. તો અત્યારે તો હું આની રેસીપી શેર નથી કરવાની. બેટરને મેં ઓલરેડી બનાવીને ફ્રીઝમાં પણ મૂકી દીધું હતું. હવે ઘણી વખત મને ક્વેશ્ચન્સ આવે છે
કે તમે પોતાને બધું કેવી રીતના કરતા હો છો, રોજ કરો છો કે નહીં. તો અહીંયા એકચ્યુઅલી વુડન ફ્લોર હોય તો રોજ ના કરવાનું હોય, તો તમે ખાલી અઠવાડિયામાં એકાદ વખત જ કરો. બાકી રસોડામાં બરાબર છે કે ખરાબ થતું હોય તો તમે કરી લ્યો. બાકી કચરાને એવું બધું વેક્યુમથી ન કરી શકો, આપણે ઇન્ડિયન સાવરણીથી ન કરી શકો. તો આની અંદર ના એકચ્યુઅલી એક પ્લેટ એવી છે કે જેની અંદર હોલ છે, તો હું ચેક કરતી હતી કે આમાં હોલવાળી તો પ્લેટ નથી ને, તો હું એ ચેક કરતી હતી અત્યારે. અને થેન્ક યુ સો મચ કે તમને લોકોને મારી બ્રેડની રેસીપી ખૂબ જ સારી લાગી. તો આજે પણ એકદમ ટેમ્પટિંગ એવી જ રેસીપી હું તમારા લોકોની હારે શેર કરવાની છું. જોતા રહેજો છે કે છેક સુધી મારો વિડીયો. અને ઘણી જમાં તમારા કમેન્ટના હું તમને આન્સર પણ દેતી રહીશ આ જ વિડીયોમાં, તો જોતા રહેજો. તો બસ અત્યારે હું ફ્રીજમાંથી પહેલાં બેટરને કાઢી લઈશ. એકચ્યુઅલી બેટરને તમે જો રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને તો વધારે સરસ ઇડલી બને. બટ આજે હું તમને કીધું ને કે મારે સવારમાં જવું પડ્યું હતું, મેં કાઢ્યું નહોતું. મેં ચલો હવે જ્યારે બનાવું છે ને ત્યારે જ કાઢી લઉં. તો હું ઇડલીને એવું જ્યારે બનાવવાનું ને ત્યારે જનરલી હું થોડીક એવું વહેલું જ હું બનાવી લેતી હોઉં છું. ઠંડી પણ થઈ જાય અને સાંજે જો વઘાર કરવાનું હોય તો થોડું ઘણું ઓછું જ રહે. જોઈ શકો છો બેટર કેટલું સરસ બન્યું છે તે તમને નજીકથીને પણ હું દેખાડું. જોઈ શકો છો તમે એકદમ સરસ હાથો પણ આવી ગયો છે. તો હું આવી રીતના જ એને ક્રશ કરીને આ જ કન્ટેનરમાં રાખી દેતી હોઉં છું. એને એકચ્યુઅલી ઢાંકણું પણ છે ને, તો એકદમ સરસ રીતના હું એને પછી આપણે શું ફ્રીઝમાં મૂકી પણ શકીએ. જોઈ શકો છો એકદમ સરસ રીતના હાથો આવ્યો છે. કેટલા લોકો બહારથીને બેટર યુઝ કરે છે કે ઘરે બનાવે છે, મને કહેજો. એવું જરૂરી ના હોય દર વખતે કે તમે ઘરે જ બનાવો. આઈ નો યાર થાકી જવાતું હોય આપણાથી ને, પણ બની શકે ને તો હું બનાવતી હોઉં છું. બાકી જો ઇન્સ્ટન્ટ કંઈ આપણે નક્કી કર્યું હોય કે નહીં ભાઈ આજે હવે આપણે ઢોસા કે ઇડલી ખાવી છે, ઘણી વખત ના પણ હોય તો આપણે લઈ લેવાનું બજારમાંથી ને. એવું જરૂરી નથી કે દરેક વસ્તુ આપણે હંમેશા ઘરની જ બનાવીને પ્રિફર કરવી. તો બની શકે તો બનાવવાનું. મને ઘણા ટાઈમથી રિક્વેસ્ટ પણ આવી રહી છે ક્વેશ્ચન એન્ડ આન્સર વિડીયો માટે. તો તમારા ક્વેશ્ચન્સ મને ઇન્સ્ટાગ્રામમાં મોકલી દેજો. અદરવાઇઝ તમે લોકો મને કોમેન્ટ પણ કરજો કે જેથી હું વહેલી તકે બેસીને શાંતિથી એક વિડીયો બનાવું, કામ ના કરું આમથી આમ કંઈ ફરતી ના જાઉં, તમારા લોકોની હારે આરામથી કેમેરા થ્રુ વાત પણ કરું. તો નવરાત્રિ હવે આવી રહી છે અને તમારા લોકોનો શું પ્લાન છે એ પણ મને કહેજો. તો ઘણા લોકો મને કહેતા હોય છે કે તમે ડેટ મેન્શન નથી કરતા. તો ચલો આજે હું તમને કહી દઉં. આજે 1 ઓક્ટોબર છે ને, અત્યારે આ વિડીયો બનાવી રહી છું અને વાર છે આજે મંગળવાર. તો અને મંગળવારે મિશાના સ્વિમિંગ ક્લાસ હોય છે. તો બેટર ન ધારો કે જો થોડુંક એવું આપણે એમ હોય ને કે કઠણ હોય ને, જોઈ શકો છો કે એકદમ થીક છે રાઈટ, તો એને થોડુંક એવું પાણી નાખતું જવાનું બેટરને, થોડુંક એવું ઢીલું કરવાનું. ઢોસાના બેટર જેટલું ઓફકોર્સ ઇડલીનું ના હોય એ ધ્યાન રાખવાનું. અને સાઈડમાં ને મેં ઢોકળિયું પણ એને ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો એ ઢોકળિયું ગરમ થશે ને ત્યાં સુધીમાં હું ઇડલી પણ અહીંયા ફિલ કરીને રાખી દઈશ એના સ્ટેન્ડમાં. બેટર અત્યારે એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીમાં સરસ આવી ગયું છે, જે ઇડલી માટે પરફેક્ટ હોય એવું મેં અત્યારે બેટર રેડી કર્યું છે. તો મને ઘણા લોકોએ પૂછ્યું તો કે મેં આ સોલ્ટનો ડબ્બો છે ક્યાંથી લીધો છે. તો મેં એને આઈ થિંક મેં એને હોમ ગુડ્સમાંથી જ લીધો હતો. તો ટેસ્ટ પ્રમાણે આની અંદરનો સોલ્ટ એડ કરી દેવાનું. જો એવું લાગે ને કે હાથો બરાબર નથી આવ્યો તો ને તમે આની અંદર થોડોક બેકિંગ સોડા એડ કરી શકો. તો અત્યારે તો મેં એડ નથી કર્યો, મારા માટે પરફેક્ટ હાથો હતો એટલે મને નથી લાગતી જરૂર એવી. તો હવે આપણે જેને ઓઇલ લગાડીને થોડીક જે ઇડલીનું જે સ્ટેન્ડ આપણે રેડી કર્યું હોય ને એની અંદર હવે આપણે ઇડલીને મૂકી દઈશું આની અંદર. તો જોઈ શકો છો પરફેક્ટ સાઇઝ છે. બટ મને એકચ્યુઅલી હવે આ ઢોકળિયું થોડુંક ઓછું ગમે છે. કેટલા લોકો પાસે જે આ જૂના ઢોકળિયા છે ને એ મને કહેજો. જોઈ શકો છો તમે. અને આમાં ના એકચ્યુઅલી ડિશવોશરમાં જાય નહીં, પાછું તમારા હાથેથી ને ધોવું પડે. જોઈ શકો છો કે બધા મેં અત્યારે ઇડલીના સ્ટેન્ડ છે તેને રેડી કરીને રાખી દીધા છે. થોડુંક અહીંયા બેટર છે તો એને હું જે ઢોકળાની જે થાળી હોય ને એની અંદર હું એને એમાં પછી રાખી દઈશ. અને ઢોકળિયું પણ હવે ગરમ થઈ ગયું છે. ચલો હું તમને ત્યાં પણ લઈ જ જાઉં. હવે જોઈ શકો છો એકદમ સરસ ધુમાડા અત્યારે નીકળી ગયા છે. તો હવે પરફેક્ટ ટાઈમ છે અને ઇડલીને એની અંદર આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો સ્ટીમરનો એકચ્યુઅલી હું અહીંયાનું જે ગેસ છે ને એ 4 ઉપર રાખતી હોઉં, એમ કહેવાય ને કે મીડિયમ તમે કહી શકો એ ફ્લેમ ઉપર 15 મિનિટ તો કરું જ છું. પછી ચેક કરી લેવાનું સરખી કૂક થઈ છે કે નહીં. એવું લાગે તો 1-2 મિનિટ કરી શકો, પણ 12 થી 15 મિનિટનો પરફેક્ટ ટાઈમ હોય છે. તો બસ હવે એને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું.
આજે ને સવારે જ પરોઠા ને એવું નાસ્તામાં કરી લીધું હતું. તો જિજ્ઞેસ અને મીશાએ બે મને રોટલીની ને એની નાચ પાડીને મીશા તો ગઈ હતી અને જિજ્ઞેસે પણ કીધું કે મારે પણ થોડુંક જે લાઇટ હોય ને રોટલી ને એવું તો કાંઈ નથી જ જમવું. એ લોકોએ પણ બે મને ના પાડી. તો પછી હવે કંઈક વિચારવું તો પડે જ આપણે. તો મેં વિચાર્યું ચલો આજે ને સ્પેગેટી કરું. તો સ્પેગેટી એકચ્યુઅલી સરસ લાગતી હોય છે. તો આજે ને હું રેડ સોસમાં નહીં પણ વ્હાઇટ સોસની અંદર જે સ્પેગેટી કરીએ ને આપણે, હું એની અંદર કરીશ. તો ચલો આજે એની રેસીપી પણ હું તમારા લોકોની હારે શેર કરીશ આ જ વિડીયોમાં. તો એક મોટું જે આપણી પાસે વાસણ હોય ને એની અંદર આપણે પાણી લઈ આવવાનું અને પાણીને અહીંયા આપણે બોઇલ થવા માટે મૂકી દઈશું. તો સ્પેગેટીમાં હું જે થીન સ્પેગેટી આવે ને એ હું યુઝ કરતી હોઉં છું. તો એનો એકચ્યુઅલી આવી રીતના લાંબી લાંબી આવતી હોય. તો હવે એને આપણે એક પ્લેટની અંદર કાઢતા જશું. તો આવી રીતના છે ને હું બહાર કાઢીને અને થોડીક એવીને હું બ્રેક પણ કરી નાખતી હોઉં છું. જો તમારી પાસે હજી મોટું અને ઊંડું વાસણ હોય ને તમે સીધી પણ મૂકી શકો, બટ તોય પણ થોડીક તો બહાર રહે જ. તો પછી આપણે ઘણા એ છે ને પછી કાતરથી ને કટ કરે, કૂક થઈ જાય ને પછી હું ચલો અત્યારથી જ કરી લઉં. થોડીક એવી બ્રેક કરી નાખવાની. અને આ જે તમે વ્હાઇટ સોસની અંદર જે સ્પેગેટી બનાવો ને એની ક્વોન્ટિટી છે ને હંમેશા થોડીક ઓછી રાખવાની, કારણ કે તે એકચ્યુઅલી તમને ફીલ છે ને એકદમ હેવી કરશે. એટલે કે તમે જે સિમ્પલ આપણે નૂડલ્સને એવું ખાઈને એટલી લાઇટ ના લાગે આપણને, થોડીક હેવી હોય. કારણ કે બટર હોય, ચીઝ હોય, દૂધ હોય. ચીઝ તો આની અંદર હું બહુ જ ઓછો યુઝ કરું છું. તો પણ એનું જે ટેક્સચર છે ને થોડુંક હેવી સાઈડ લાગશે. તો થોડીક છે ને માપમાં બનાવવાની, એકદમ વધારે નહીં બનાવી નાખવાની. તો જોઈ શકો છો કે પાણીના થોડુંક એવું બોઇલ થવા માંડી ગયું છે. તો હવે એની અંદર આપણે આની અંદર જ સોલ્ટને એડ કરી દઈશું. તો તમારા ટેસ્ટ મુજબ તમે અહીંયા સોલ્ટ એડ કરી શકો છો, બટ આની અંદર સોલ્ટ ના હોય ને તો સાવ એકદમ પ્લેન લાગશે. તો થોડુંક એવું તમારે સોલ્ટ નાખવાનું. મારા હાથે એકચ્યુઅલી આમે થોડુંક મીઠું ઓછું પડતું હોય છે, તો હું થોડુંક મીઠું આમાં નાખવામાં ધ્યાન રાખતી હોઉં છું. અને જ્યારે તમે કૂક કરશો ને ત્યારે પણ એકચ્યુઅલી આની અંદર સોસની અંદર પણ થોડુંક એવું સોલ્ટ નાખવાનું છે. તો એ હંમેશા વસ્તુનું ધ્યાન રાખવાનું. અને થોડુંક એવું આપણે આની અંદર ઓલિવ ઓઇલનો યુઝ કરીશું. તો મને ઘણા લોકો પૂછતા હોય તમે તેલ કયું વાપરો છો? તો હું ઘણા જ ડિફરન્ટ તેલ યુઝ કરતી હોઉં છું. સરસોનું હોય છે, કોઈક વખત ઓલિવ ઓઇલ હોય છે, ઓફકોર્સ સનફ્લાવરનું હોય, પીનટનું હોય. થેપલા હંમેશા આપણા જે પીનટ ઓઇલ હોય ને એમાં એકદમ સરસ લાગતા હોય છે. તો હું એમાં બનાવતી હોઉં છું. તો બસ હવે અહીંયા આપણે હવે જે સ્પેગેટી જે કટ કરીને રાખી હતી ને એને આની અંદર આપણે એડ કરીને રાખી દઈશું. અને સરસ એને આપણે કૂક થવા માટે છોડી દેશું. તો આવી રીતના પાણી ઉકળી જાય ને પછી એની અંદર આપણે એડ કરી દેવાની. અને તમારે એની ઇન્સ્ટ્રક્શન એ લોકોએ બોક્સ પાછળ લખી જ હોય છે. તો ધારો કે જો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય, બહુ તમે બનાવતા હોય, ન આવડતી હોય ને તો પાછળ વાંચી પણ લેવાનું. અને ઘણા લોકો મને પૂછે છે કે તમારા અમે તેલનો ઉપયોગ બહુ જ ઓછો છે, તો તમારે તેલ કેટલું તમે વાપરતા હોવ છો ને. તો હું કોઈ વખત બનાવીશ એનો વિડીયો, તમે સાંભળશો ને તમને લોકોને પણ ખૂબ જ હસવું આવશે. તો હું ડેફિનેટલી કોઈક વખત વિડીયો બનાવીશ તમારા લોકોની હારે. તો હવે એને કૂક થવા માટે સ્પેગેટીને આપણે મૂકી દઈશું. તો સ્પેગેટી એક સાઈડ કૂક થઈ રહી છે અને એક સાઈડ મારી ઇડલી પણ થઈ રહી છે. તો હવે હું લસણને ફોલી દઈશ. તો હું છે ને જ્યારે વ્હાઇટ સોસ પાસ્તા બનાવતી હોય ને કે સ્પેગેટી બનાવતી હોય ત્યારે ને ગાર્લિકનો થોડોક એવો યુઝ કરતી હોઉં છું. આનાથી ને બર્ન્ટ ગાર્લિકની જે ફ્લેવર હોય ને આની અંદર ખૂબ જ સરસ લાગતી હોય છે. તો એ આપણે આની અંદર યુઝ કરશું. તો બસ હવે લસણને ફોલી નાખશું આપણે. તો આવી રીતના ને ગાર્લિક પ્રેશર આવતું હોય છે. તો હું આની અંદર ગાર્લિકની આવી રીતના આપણે લસણની કળી મૂકી દેવાની. થોડુંક લીંબુ કેમ આપણે નીચોવી એવી જ રીતના દબાવવાનું. અને જોઈ શકો છો એકદમ સરસ રીતના તે ગાર્લિક આની અંદર નીકળી જતું હોય છે. તો હું આવી રીતના વાપરતી હોઉં છું, મને ખૂબ જ ગમતું હોય છે. અને ઉપરનું જે થોડુંક એવી જે કડક આપણે જે ગાર્લિકનું એમ કહીને કે ઉપરની જે સ્કીન હોય ને એ પણ આની અંદર તે અંદર જ હોય છે. તો એ તમે કાઢી લ્યો. તો ખૂબ જ સરસ વસ્તુ છે. થોડુંક એવું જાણે ઘણી વખત શાક ને એવું બનાવવું તમારે તરત આપણે ખાઈને દસ્તામાં ખાંડવાની નથી જરૂર ના પડે. જોઈ શકો છો એકદમ સરસ રીતના થઈ જતું હોય છે. અને હું ચોપિંગ અત્યારે એટલે નથી કરતી કે ઘણી વખત વળી મીશાને જો ચંક આવે ને તો વળી ન ખાય. તો મેં કીધું ચાલો હું આની અંદર જ કરી નાખું. તો બસ ગાર્લિકને એક સાઈડ અત્યારે મેં રેડી કરીને રાખી દીધું છે ને એક સાઈડ મારી અત્યારે ઇડલી પણ થઈ
ગઈ છે. ટાઈમ પ્રમાણે હવે થઈ ગઈ હોવી જોઈએ. હું હંમેશા વોચમાં કામ જોતાં હું કરતી હોઉં છું, તો મને લાગ્યું કે હવે થઈ જ ગઈ હશે. તો બસ આ રીતે નાઇફ નાખીને તમે ચેક કરી શકો. તો ડિટેલમાં તમારે બેટરનો પણ જો વિડીયો જોવો હોય તો પણ તમે લોકો કહેજો. ઓફકોર્સ આઈ નો કે યુટ્યુબમાં તમને લોકોને ઘણા જ વિડીયો બની જશે, બટ ઘણા લોકોને ઘણાની જે રેસીપી હોય ને સારી લાગતી હોય, ધેટ્સ ઇટ. બાકી ભલે તમે રેસીપી ગમે તે ફોલો કરો, બટ જાતે ટ્રાય પણ કરવી જ પડે. તો અત્યારે મેં છે ને ઇડલીનું ત્યાં કવર કરી નાખ્યું છે, અને હું આ સાઈડના જે 2 થાળી હતી ને એને પણ હું ઇડલી બેટરથી ને આની અંદર પોર કરી દઈશ, કારણ કે મારે એને બ્રેક જ કરવાના છે. તો ઇડલીનો શેપ હોય કે આવી રીતના હોય, કાંઈ ફેર નહીં પડે. તો હું અત્યારે 2 થાળી આવી રીતના મૂકી દઈશ. તો હવે જે ફર્સ્ટ રાઉન્ડ જે આપણે રેડી થઈ ગયો છે ને એને અત્યારે હવે આપણે બહાર કાઢી લઈશું. તો ધ્યાન રાખવાનું, થોડું એવું ગરમ હોય તો થોડું કેરફુલી વર્ક કરવાનું. તો હવે સેકન્ડ રાઉન્ડ પણ હું મૂકી દઈશ, અને પેલી જે ઇડલી હતી એને પણ મેં અત્યારે બહાર કાઢીને મૂકી દીધી છે. તો હવે એને આપણે કૂક થવા માટે વળી પાછું 15 મિનિટ માટે મૂકી દઈશું. ચલો હું તમારા લોકોની હારે પણ હું દેખાડું કે કેટલી સરસ મજાની ઇડલી અત્યારે બનીને રેડી છે. જોઈ શકો છો કે એકદમ સરસ અત્યારે ઇડલી બની ગઈ છે, અને થોડીક એવી ઠંડી પણ થઈ ગઈ છે. તો હવે એને આપણે સ્પૂનની મદદથી ને આપણે એને અત્યારે બહાર કાઢીને બાઉલની અંદર હું મૂકી દઈશ. તો જ્યારે તમે આવી રીતના ઇડલી બનાવો ને, તમારે જ્યારે કાઢવી હોય ને ત્યારે જો ન આવડતી હોય ને તો થોડુંક એવું ચમચી થોડીક આગળથી ને અણીવાળી હોય ને એવી લેવાની. અધરવાઇઝ નાના ખબર પહેલાં તો ભાતિયા પણ આવતા, એ પણ યુઝ કરતા, તો એ પણ તમે કરી શકો. અધરવાઇઝ ચમચીને થોડીક એવી તમે પાણીવાળી કરો ને તો પણ ઇડલી એકદમ આરામથી ને તે નીકળી જતી હોય છે. તો બસ આવી રીતના હું બધી જ ઇડલીને કાઢીને મૂકી દઈશ, અને એકદમ સરસ ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. ઇડલી બની હોય એટલે અમારા ઘરમાં આવી જાય. સરસ બની, સોફ્ટ છે. સોફ્ટ છે ને, સરસ. મજા આવી? સરસ છે, ગુડ ને? એકદમ સરસ એવી પોચી ઇડલી રેડી છે અહીંયા. અને અહીંયા મારી સ્પેગેટી પણ ઓલમોસ્ટ થવા આવી ગઈ છે. તો હવે વ્હાઈટ સોસ પહેલાં આપણે બનાવશું, અને અહીંયા બીજો રાઉન્ડ અહીંયા મેં મૂક્યો છે. તો બસ હું ચેક કરતી હતી કે મારો બીજો જે રાઉન્ડ છે ને તે પણ થઈ ગયો છે કે નહીં. તો તે પણ ઓલમોસ્ટ અત્યારે થઈ જ ગયો છે, અને એને આવી રીતના ઢાંકીને જ હું થોડીક વાર માટે એક સાઈડ મૂકી દઈશ. તો સ્પેગેટી પણ કૂક થઈને રેડી થઈ ગઈ છે, અને એને તમારે 80 to 90% જ કૂક કરવાની, એકદમ વધારે હાવ નહીં કૂક કરી નાખવાની, કારણ કે આપણે સોસની અંદર પણ બનાવશું ને એટલે પણ તે બનશે જ. અને ઉપર એકદમ ઠંડુ પાણી આની અંદર રેડવા માંડી જવાનું, કે જે તેની કુકિંગ પ્રોસેસ જે હોય ને તે એમાં સ્ટોપ થઈ જાય. તો વોટ તમે પાસ્તા બનાવતા હોય, પાલક હોય, સ્પેગેટી હોય, તો એની અંદર આવી રીતના તમારું ઉપરથી ને ઠંડુ પાણી રેડી દેવાનું. તો બસ હવે ટાઈમ છે વ્હાઈટ સ્પેગેટીને બનાવવાનો. તો એક અહીંયા પેન લીધેલી છે, તો એની અંદર હું 1.5 ટેબલ સ્પૂન જેટલું બટર લઈશ. એની અંદર હવે આપણે થોડુંક એવું ઓઇલ નાખશું. તો અહીંયા તમે 1 ટીસ્પૂન જેટલું લઈ શકો. હું ખાલી એના માટે નાખી રહી છું કે બટર ન બળે નહીં. તો બટર જ્યાં સુધી ગરમ થાય ને ત્યાં સુધી મેં વિચાર ચલો હું ચીઝ પણ ખમણીને રાખી દઉં. તો ચીઝમાં જે અમૂલની જે ક્યુબ આવે ને એ જ હું અહીંયા એક જ ક્યુબ લઈ રહી છું. જો તમને લોકોને વધારે નાખવું હોય ને તો તમે નાખી શકો, બટ 1 ક્યુબ ઇટ્સ મને ઇનફ લાગતી હોય છે. તો હું અત્યારે એ 1 ક્યુબનો યુઝ કરવાની છું. તો એ પણ હું અત્યારે છીણી રહી હતી. તો બટર હવે ગરમ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે જે ગાર્લિક રેડી કરીને રાખ્યું હતું ને એને આપણે એડ કરી દઈશું. તો હવે આપણે એને સરસ મજાનું સાંતળી લેશું અહીંયા. તો અહીંયા આપણે ગાર્લિકને ત્યાં સુધી સાંતળવાનું કે જે બ્રાઉન ન થાય. તો ઘણા લોકોને એકચ્યુઅલી બર્ન્ટ ગાર્લિકનો ફ્લેવર આની અંદર ગમતો હોય છે, તો અમને લોકોને ભાવે છે એટલે હું અત્યારે એવી રીતના કરી રહી છું. બટ જો ન કરવું હોય તો પણ થોડુંક એવું સંતળાઈ જાય ને પછી તમે આગળ અહીંયા પ્રોસેસને કરી શકો છો. બટ ટ્રસ્ટ મી ખૂબ જ સરસ લાગતું હોય છે બર્ન્ટ ગાર્લિક ફ્લેવર સ્પેગેટીમાં. તો ડેફિનેટલી તમે લોકો ટ્રાય કરજો.
જોઈ શકો છો ગાર્લિક એકદમ સરસ રીતના સંતળાઈ ગયું છે. તો એકદમ આવું બ્રાઉન થાય ને પછી એની અંદર આપણે અહીંયા મેંદાને એડ કરીશું. તો મેંદો અહીંયા મેં છે ને 3 ટેબલ સ્પૂન કાઢ્યો હતો, બટ મેં એમાં થોડોક બાકી રાખ્યો હતો. તો તમે 2.5 થી 3 ટેબલ સ્પૂન જેટલો નાખી શકો છો. તો હવે એને આપણે એકદમ સરસ રીતના શેકી લેશું. જોઈ શકો છો કે ગાર્લિક પણ એકદમ સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે. તો જ્યારે મેંદાને શેકો ને ત્યારે આવી રીતના થોડુંક આમ દબાવીને શેકતું રહેવાનું, કારણ કે શું ને ત્યારે એની અંદર ના ગાંઠો પડવા માંડી જાય, પછી એનો ટેસ્ટ સારો નથી લાગતો. તો વ્હાઈટ સોસમાં એકચ્યુઅલી વધારે ધ્યાન જ એ રાખવાનું છે કે તમારું ને ગાંઠા ન પડવા જોઈએ. જો ગાંઠા પડે ને તો જરા એનો ટેસ્ટ સારો ન આવે. અને ઇનકેસ જો તમને એવું લાગ્યું ને કે એવું થઈ ગયું છે, તો ધારો કે તમે જો ગાર્લિક આની અંદર એડ ન કર્યું હોય ને તો તમે લોકો બ્લેન્ડર પણ છેલ્લે ફેરવી શકો છો. તો એવી રીતના પણ તમે ટ્રાય કરી શકો છો, બટ થોડુંક એવું ધ્યાન રાખશો નાની નાની બાબતોનું તો એકદમ સરસ મજાનો તમારો વ્હાઈટ સોસ બનશે. તો હવે ટાઈમ છે એની અંદર આપણે દૂધને એડ કરવાનો. તો દૂધ અહીંયા તમે 1.5 થી 2 કપ જેટલું અહીંયા લઈ શકો છો. તો જેટલી તમે સ્પેગેટી કરી હોય ને એના ઉપર ડિપેન્ડ છે. તો બસ અહીંયા મેં 2 થી 2.5 કપ જેટલું મેં અહીંયા દૂધ લીધું છે, કારણ કે મેં છેલ્લે એના માટે નાખ્યું કારણ કે હું અત્યારે બનાવી રહી છું ને પછી અમારા લોકોને મીસાને પિકઅપ કરવા પણ જવાની છે. તો અમે લોકો જમશું ને એનો થોડોક ટાઈમ છે, કારણ કે આની અંદર આ છે ને એકદમ સરસ ઘાટું થઈ જવા માંડે છે. તો જો તમે ધારો કે દૂધનો ઓછો ઉપયોગ કર્યો હોય તો છેલ્લે તો એકદમ ડ્રાય થઈ જાય. તો એટલે અહીંયા મેં બીજી વખત થોડુંક એવું એડ કર્યું હતું. તો બસ હવે એને આપણે અહીંયા ઉકળવા દેશું. હવે અહીંયા આપણે સુગર એડ કરીશું. તો સુગર અહીંયા તમે 2 ટીસ્પૂન કરી શકો છો. તો હવે એને એડ કરીને એકદમ સરસ રીતના હલાવતું રહેવાનું કે બિલકુલ લમ્સ ના રહે, એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. થોડુંક એવું ઘાટું થાય ત્યાં સુધી અહીંયા આપણે એને કન્ટિન્યુ હલાવતા રહીશું. અને જ્યારે તમે વ્હાઈટ સોસ બનાવો ત્યારે એકચ્યુઅલી જે વાસણ યુઝ કરો ને તે થોડુંક આમ જાડું હોય ને એવું યુઝ કરો ને તો વધારે સારું, ન તો જો નીચે ચોંટી જશે ને તો એનો ટેસ્ટ ખૂબ જ ખરાબ લાગતો હોય છે. હવે એની અંદર હું થોડીક એવી મલાઈને એડ કરીશ. આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી મલાઈને અત્યારે લઈ રહી છું. મલાઈ નાખીને આપણે એકદમ ધીરે ધીરે એને સરસ રીતના મિક્સ કરતા રહીશું. હવે ટાઈમ છે એની અંદર ચીઝને એડ કરવાનો. તો જેવું કે મેં તમને લોકોને કીધું કે મેં ચીઝ અહીંયા ખૂબ જ ઓછું લીધેલું છે, પણ તમને જો વધારે લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો. જો તમે ચીઝ થોડુંક એવું વધારે લેશો ને તો આ જે સોસ છે ને તે એકદમ ઝડપથી ને થીક થવા પણ મંડી જશે. અને અહીંયા તમારે ઘઉંનો યુઝ કરવો હોય ને, મેં જ્યારે મેંદાનો યુઝ કર્યો હતો ને તો ત્યાં તમે ઘઉં પણ યુઝ કરી શકો છો, બટ સમહાઉ અમને આ ભાવતું હોય છે એટલે હું અત્યારે કરી રહી છું. અને આમે આપણે ક્યાં અહીંયા રોજ યુઝ કરતા હોય મેંદાનો, તો કોક વખત કરતા હોય તો ઇટ્સ ઓકે. તો હવે એને એકદમ સરસ રીતના આપણે હલાવતા રહીશું. એવું લાગે ને કે ઘાટું થઈ ગયું છે, કૂક થઈ ગયું છે, પછી જ આપણે આની અંદર થોડુંક એવું સોલ્ટને એડ કરીશું. કારણ કે ઘણી વખત એવું થાય કે દૂધમાં તમે સોલ્ટ નાખો ને પછી તે ફાટવા માંડી જતું હોય. તો મારે તો કોઈ દિવસ વાંધો નથી આવ્યો, બટ ઘણા લોકો એવું કહેતા હોય છે. તો બસ એને હલાવીને હવે આપણે જે સ્પેગેટીને કૂક કરીને રાખી હતી ને એને આની અંદર આપણે એડ કરી દઈશું. જોઈ શકો છો સ્પેગેટી એકદમ સરસ રીતના કૂક થઈ ગઈ છે, પરફેક્ટ છે અને એકદમ છૂટી બની છે. તો ઉપરથી ને ઠંડુ પાણી અને જ્યારે કૂક થતી હોય ને ત્યારે એની અંદર ઓઇલ થોડુંક નાખી દેશો ને તમારી પણ સ્પેગેટી એકદમ સરસ બનશે. હવે જ્યારે આપણે હલાવીએ ને ત્યારે છે ને 2 ચમચાથી કે એનાથી ને ચલાવવાનું હોય ને. તો હું સ્ટીલનો ચમચો અત્યારે યુઝ કરી રહી છું, બટ હું નીચે નથી ટચ કરતી. તો બસ આવી રીતના એને છૂટી કરતા જવાની અને આવી રીતના ઉપરથી નીચે એવી રીતના એને કરતી જવાની, ધીરે ધીરે કરતું જવાનું. એકદમ સરસ રીતના બધું કોટ થઈ જવું જોઈએ. તો સરસ રીતના જોઈ શકો છો કે એકદમ ઉકળી ગયું છે અને એકદમ સરસ રીતના તે કૂક પણ થઈ ગયું છે અને કોટિંગ પણ વ્હાઈટ સોસનું એકદમ આવી ગયું છે. તો હવે આપણે આને ગેસને બંધ કરીને એક સાઈડ રાખી દઈશું. તો મેં મીશાની એક સાઈડ કાઢી લીધી હતી અને આ છે અમારી સ્પેગેટી. આની અંદર મેં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને એડ કર્યા હતા. તો એનાથી એનો ટેસ્ટ સરસ આવતો હોય છે. ઓફકોર્સ મીશા ન ખાય એટલે મેં એની સ્પેગેટીમાં એડ નહોતા કર્યા, અમારી સ્પેગેટીમાં કર્યા હતા. કેવી બની? સરસ બની, મસ્ત બની છે. સરસ છે. વ્હાઈટ સોસ સ્પેગેટી. એકદમ સરસ છે. અત્યારે ને મેં આની અંદર જે ક્રસ્ડ રેડ પેપર હોય ને એ અને ઓરેગાનો બંને મેં અત્યારે નાખ્યા છે એટલે એકદમ સરસ લાગે. ચીઝને વધારે નાખો છો? નહીં, બરાબર છે. અત્યારે સાંજ થઈ ગઈ હતી અને અમે મીશાને બસ લઈને સ્વિમિંગ ક્લાસમાં અત્યારે જઈ રહ્યા હતા.
તમારા લોકોનું સવારથી ને સાંજનું રૂટીન શું હોય છે ને મને કહેવાનું બિલકુલ ના ભૂલતા. તો મીશાને હમણાં ન એકચ્યુઅલી પહેલાં એના એક મિસ હતા, હવે ચેન્જ થઈને હવે બીજા એના કંઈક સર આવી ગયા છે, તો થોડીક એને સેટઅપ થવામાં થોડીક વાર લાગે છે, બટ ઇટ્સ ઓકે, પણ કરી લેશે. તો એ પણ અત્યારે થોડુંક પરફોર્મ સારું કરે છે, બટ એમ કહીને કે ઓપનિંગમાં થોડીક એવી વાર લગાડતી હોય છે, બટ છોકરાઓને આમે ફટાફટ શીખવામાં કંઈ વાર લાગતી હોતી નથી. હેલો, તો અત્યારે રાત થઈ ગઈ છે, વાગ્યા છે 9:45 અને હું એડિટિંગ કરવા માટે આવી હતી, એટલે મેં ચલો હું વિડીયોનો એન્ડ પણ કરી દઉં. તો આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હજી તમારા લોકોને કેવા વિડીયો જોવા છે એ પણ મને કહેવાનું બિલકુલ ના ભૂલતા, જરૂરથી ને કોમેન્ટ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે લોકો મને મેસેજ કરી શકો છો. તો ચલો એટ ધીસ ટાઈમ ટુ સે બાય બાય.